આપણે બનાવીશું ઊંધિયું. ઊંધિયા માટે મીઠું, ગરમ મસાલો, દળેલી ખાંડ, હિંગ, અજમો, વઘાર માટે 2 મરચાં લાલ, તલ, નાળિયેરનું ખમણ, વાલના દાણા, તુવેરના દાણા, વટાણા, લીલા મરચાં ક્રશ કરેલા, તુવેરના દાણા ક્રશ કરેલા, વાલોર પાપડી, રીંગણ, બટાકા, શક્કરિયા, સૂરણ, રતાળું, કેળા, હળદર, મરચું અને ગરમ મસાલા, ધાણા જીરું પાવડર, પછી ક્રશ કરેલું લસણ, ધાણા અને લીલું લસણ, લીંબુ, તેલ, પાણી. અને મૂઠિયા માટે લઈશું આપણે ચણાનો લોટ, ઘઉંનો કકરો લોટ, સહેજ અમથો ખારો અને મેથીની ભાજી. અને જોઈતા પ્રમાણમાં અંદરથી મસાલા લઈ લઈશું. મૂઠિયા બનાવવા માટે મેં 1 નાની જુડી જેટલી મેથીની ભાજી લીધી હતી. હવે તેમાં જોઈતા મીઠું ઉમેરી દઈએ, અડધી પોણી ચમચી જેટલું મીઠું ઉમેરીશું. થોડોક અમથો જુઓ આ નાની ચમચી જેટલો સહેજ સોડા, હળદર, 1 નાની ચમચી હળદર ઉમેરીશું. થોડુંક લાલ મરચું, ધાણા જીરું, લીલા મરચાં 1 ચમચી અને દળેલી ખાંડ 2 ચમચી, મોણ તેલ માટે 3 આટલી ચમચી. અને એ બધું જ પહેલાં તો હલાવી દઈશું. એ બધું જ હલાવીએ અને થોડીક ચપટી હિંગ ઉમેરીશું. હિંગ ઉમેરી અને તેમાં ઘઉંનો કકરો લોટ અને આ મેં 200 ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે એ ઉમેરી દઈશું. અને બધું સરસ સાથેથી મિક્સ કરી દઈશું. મિક્સ કર્યા પછી તેમાં થોડુંક પાણી ઉમેરી અને લોટ બાંધી દઈશું. જો આ આપણો લોટ બાંધીને તૈયાર છે. એના બહુ ઢીલો નહીં, બહુ કાઠો નહીં, એવો લોટ, પરોઠા જેવો લોટ રાખવો અને એના આવી રીતે મૂઠિયા કરી દેવા. મેં તેલ ચોપડ્યું નથી હાથે એટલે, નહીં તો જો આવી રીતે સરસ મૂઠિયા થાય એવો લોટ બાંધવો. હવે મૂઠિયાનું ખીરું થોડીક વાર રહેશે એટલામાં આપણે શાક બાફવા મૂકી દઈએ. હવે આપણે ઊંધિયું બનાવવા માટે સૌ પ્રથમ કુકરમાં પહેલાં વાલના લીલવા ઉમેરીશું. પછી એની અંદર ધોઈને મેં વાલના લીલવા, વાલોર બધું ધોઈને રાખ્યું હતું એટલે એ વાલોર ઉમેરી દઈશું. આવી રીતે છુટ્ટી એ કરી દઈશું. જો વાલોર મેં છુટ્ટી કરી દીધી. એની ઉપર આ તુવેરના દાણા છૂટા ભભરાઈ દઈશું. એ ત્રણેય ભભરાયા પછી અંદર નીચે બટાકા આવી રીતે ગોઠવી અને મૂકી દઈશું. એને મેં વચ્ચેથી આવી રીતે કાપા પાડી દીધા છે નાના બટાકાના, અને બીજા મેં કાપીને મૂક્યા છે. આવી રીતે બટાકા બી પાથરી દઈશું. ઉપર પણ આવી રીતે થર યાદ રાખજો. એની ઉપર સૂરણ મૂકી દઈશું. મેં બટાકા 200 ગ્રામ, સૂરણ 250 ગ્રામ, રતાળું 250 ગ્રામ, વાલના લીલવા, તુવેરના લીલવા બધું એક બાઉલ લીધું હતું. હવે આ રતાળું ગોઠવી દઈશું અને છેક ઉપર આપણે વટાણા એટલે છેક ઉપર રાખવાના કે એને ચડતા બહુ વાર નથી લાગતી, એટલે વટાણા છેક ઉપર રાખીશું. આ બધું કાળું ના પડી જાય એટલે મેં પાણીમાં રહેવા દીધું હતું. હવે એની ઉપર આપણે હળદર થોડીક છૂટી આવી રીતે બાફવામાં ઉમેરીશું અને અજમો
થોડોક લઈને અજમો 5 ચમચી જેટલો અજમો ઉમેરીશું, મીઠું ઉમેરીશું, થોડુંક 5 ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું અને તેમાં 1 ગ્લાસ આ સહેલી રીતે એટલે અત્યારની ફાસ્ટ લાઈફમાં આપણને એમ થાય કે જલ્દી પડતે અને જલ્દી એમ કૂથો બી ના લાગે, બહુ બનાવવાની ઝંઝટ પણ ના લાગે, એના લીધે જ બસ આ 1.5 ગ્લાસ જેટલું મેં પાણી લીધું હતું, જોઈ લઉં છું એમ. હા બસ જો સહેજ 1.5 ગ્લાસમાં મેં સહેજ રવા દીધું છે. આ એટલું પાણી લઈ કુકરનું ઢાંકણ બંધ કરી અને 2 વિસલ બોલાવી દઈશું. ગેસ ચાલુ કરી અને ગેસ ઉપર કુકરની 2 વિસલ બોલાવી દઈશું. અજમો, હળદર અને મીઠું નાખવા, મીઠાથી ચડી જશે અને હળદરથી કલર પકડાઈ જશે બધામાં અને અજમાથી સ્મેલ બહુ જ સરસ ઊંધિયાની આવશે. ચોક્કસ તમે આવી રીતે ટ્રાય કરજો. હવે એક બાજુ આપણે આ મુઠિયા વાળીને તૈયાર રાખ્યા છે તે તળી દઈશું. આની 2 વિસલ બોલે એટલામાં મુઠિયા તળી દઈશું. હવે ગેસ ઉપર આપણે આ મુઠિયા તળી દઈશું. મીડિયમ ગેસ રાખીને તળવાના, તેલ ગરમ થઈ જાય એટલે મીડિયમ ગેસ કરી દેવાનો. જો આવી રીતે તમે બનાવશો ઊંધિયું તો બહુ જલ્દી અને સરળ રીતે એકદમ અને સરસ એ રીતે તૈયાર થઈ જશે. જો મુઠિયા તેલ ગરમ થઈ ગયું છે, હવે મુઠિયા આપણે તળી દઈશું. મેં વાળીને પહેલેથી તૈયાર જ રાખ્યા હતા, લોટ બાંધીને વાળી દીધા હતા એટલે આ મુઠિયા તળજો. તમને આવો ગોળ શેપ ગમતો હોય તો ગોળ બી કરજો. મેં બંને કરે છે, ગોળ પણ કર્યા છે અને લાંબા પણ કર્યા છે. અને મુઠિયાનો લોટ પરોઠા જેવો રાખશો એટલે મુઠ્ઠીઓ અંદરથી એકદમ સોફ્ટ થશે. તૈયાર તળાઈને તૈયાર થયા છે. આવા પિંક કલરના સહેજ રેડીશ પડતા જ ઉતારવાના, બહુ પિંક બી નહીં અને એ પણ નહીં. આવી રીતે ઊંધિયું ચડી રહ્યું છે એટલામાં આપણે મુઠિયા તળ્યા. હવે તેનો મસાલો બી ભેગો કરી દઈશું. એક નાની જુડી જેટલા આપણે ધાણા લઈશું, તેમાં 100 ગ્રામ જેટલું લીલું આ લસણ લીધેલું છે, લીલું લસણ ઉમેરીશું. તેમાં જો સાઈડમાં વિસલ બોલી જ રહી છે. આ 1 બાઉલ ભરીને મેં દાણા લીધા હતા, એ દાણા ઉમેરીશું અંદર. જો લીલા ધાણા, લીલું લસણ, તુવેરના દાણા ક્રશ કરીને આ બાઉલ ભરીને મેં લીધા હતા એ ઉમેર્યા. હવે તેમાં સૂકું લસણ 2 ચમચી જેટલું ઉમેરીશું. આ કારણ કે આપણે લીલું લસણ ને એનો બનાવવાનો છે એટલે એનો તલ આ અડધી વાટકી જેટલા ઉમેરીશું. એમાં ગરમ મસાલો 2 ચમચી ભરીને ઉમેરીશું. તેમાં લીલા મરચાં આ 1 ચમચી અને બીજી આ અડધી ચમચી જેટલા ઉમેરીશું. તેમાં 2 વિસલ વાગી ગઈ છે. ગેસ બંધ કરીશું અને એમાં દળેલી ખાંડ 3-4 ચમચી ઉમેરીશું. મીઠું 2 ચમચી જેટલું મીઠું ઉમેરીશું અને થોડીક હળદર ઉમેરીશું. અને આ બધું જ ભેગું કરીને હલાવી દઈશું. દળેલ જો તમારી જોડે આખી ખાંડ, મને દળેલી ખાંડ એટલે મેં લીધી કે બહુ પાણી ના છૂટે આમાં, એટલે મેં દળેલી ખાંડ, બાકી આખી ખાંડનો બી ઉપયોગ કરી શકો છો તમે. બધું જ ભેગું કરીને સરસ હલાવી દઈશું. ચાલુ કરી આપણે તેલ મૂકી અને વઘાર કરીને ઊંધિયામાં તેલ વ્યવસ્થિત જોઈએ એટલે તેલ તો જોઈશે જ આપણે. હવે તેલ ગરમ થાય
એટલે અજમો, વઘાર માટે તેલ મૂકીશું. તેલ ગરમ થઈ રહ્યું છે એટલે તેમાં 1 ચમચી અજમો ઉમેરીશું. અજમો જો તતડે એટલે તેમાં 1/4 ચમચી જેટલી હિંગ ઉમેરીશું. 2 લાલ મરચાં પણ ઉમેરી દઈશું અંદર. પછી જે આ કેળા રાખ્યા હતા છાલ ઉતારી અને સુધારીને ગોળ સુધારવાના કેળા ઉમેરી દઈશું એમાં. કેળાને બાફવાનું નથી તમારે. કેળા મેં 250 ગ્રામ લીધા હતા અને શક્કરિયા મેં 150 ગ્રામ જેટલા લીધા હતા. એ બંનેને હલાવી દઈશું. ને હવે સહેજ કલર પૂરતી જ, કારણ કે ઊંધિયા બાફવામાં પણ આપણે અંદર હળદર નાખી છે એટલે આના 3ના કલર પૂરતી જ આપણે હળદર નાખવાની છે. વિસલ સાઈડમાં તો વળી જ રહી છે. હલાઈને આ મીઠું આ વસ્તુ ચડે કેળા અને શક્કરિયા એટલું જ ઉમેર્યું છે મેં અંદર હાલ, એટલે જલ્દી ચડી જાય. અને 1 ગ્લાસ જેટલું પાણી લીધું છે, પણ તેમાં અડધો ગ્લાસ જ પોણો ગ્લાસ મેં પાણી ઉમેર્યું છે. મેં તળ્યું કશું જ નથી. કુકરની અંદર બટાકા, સૂરણ, રતાળું, વલોર, તુવેરના લીલવા, વટાણા, વાલપાપડી બધું જ મેં એમાં બાફી દીધું. અને આ 2 વસ્તુ અને હવે રીંગણ ઉપર એ 3 વસ્તુ આની અંદર છૂટી ચડાવી દઈશ. આ પાણી પણ નહીં રહે. ઢાંકીને સહેજ વાર ચડવા મિનિટ માટે આપણે ઢાંકી દઈશું એટલે ઝડપથી શક્કરિયા અને કેળા સહેજ કચરા ચડે. થોડુંક પાછું આપણને જરૂર લાગે છે તો સહેજ 3-4 ચમચી જેટલું પાણી અંદર ઉમેર્યું છે. જો શક્કરિયા તો ચડવા પણ આવી ગયા છે. જો આ બધું જ સરસ ચડીને એક રસ બી નથી થયો અને સરસ ચડી ગયું છે. અને આ બધું જ હવે ચાળણીની અંદર હું કાઢી દઈશ. જો આ કુકરમાંથી કાઢી લીધું છે અને સરસ ચડી ગયું છે. લચકો પણ નથી થયો. 2 વિસલ જ બોલત અને વિસલ વરે એવું તૈયારીમાં જ કાઢી. અને આ જો બટાકો ચડી ગયો છે. સૂરણ બી જો એકદમ સરસ ચડી ગયું છે ને. બધું જ વસ્તુ એકદમ સરસ ચડી જાય છે આની અંદર. આ તુવેરના દાણા બી જો સરસ ચડી ગયા. વાલ પાપડી જો સરસ ચડી. અને આને છે ને 10 મિનિટ ઠંડુ પડવા દેવાનું પંખા નીચે, એટલે ફોડવા આપણા આખાને આખા રહેશે. જો શક્કરિયા બી સરસ ચડી ગયા છે, કેળા બી સરસ ચડી ગયા છે અને રીંગણ બી સરસ ચડી ગયા છે. હવે એની જ અંદર 5 મિનિટ આ મસાલો નાખી અને હલાવીને આ બધો જ મસાલો એડ કરી દઈશું. તમે લીલા ધાણા, લીલું લસણ, સૂકું લસણ એ બધું જ એડ કરશો, લીલા મરચાં. અને જો તમે લીલું લસણને ના ખાતા હો લસણ તો એ કાઢી પણ શકો છો. અને આવી રીતે તમને મસાલો એમ થતો તો પહેલાં કે આ કાચો મસાલો, પણ મસાલો હવે 5 મિનિટ આમાં ચડવા દઈશું. જો મસાલો બી સરસ અંદર એડ થઈ ગયો. તમે એની સ્મેલ જોશો તો એટલી ફાઇન આવશે. કશી જ વસ્તુ ભરી નથી તે છતાંય જો આખી નાખી છે અને મસાલો બી અંદર ચડી રહ્યો છે. એટલે બધું એટલું સરસ ઓબ્ઝર્વ થઈ જશે અંદર એકમેક. હવે એમાં લીંબુનો રસ એડ કરી દઈશું મસાલામાં જ.
આ મસાલો ચડે છે એમાં આ 1.5 લીંબુનો રસ ઉમેરી દીધો. રસાવાળું પણ નહીં થાય. અને પછી બધું બરાબર હલાવી દઈશું. તેમાં મુઠિયા પણ એડ કરી દઈશું. મુઠિયા એડ કરીને પણ હલાવી દઈશું. એટલે જે પાણી જેવું હતું એ બધું જ બળી ગયું. પાણી નાખવાનું કારણ જ આ કે મસાલો સંતળાય એની જોડે પાણી બી કેળા બધું જલ્દી ચડી જાય અને મસાલો પણ આપણો એ રીતે તૈયાર થઈ જાય ચડીને. જુઓ આ બધું જ અંદર એડ કરી દઈશું. તમને હજી આ ઊંધિયામાં થોડું તેલ ઓછું લાગે છે ને હમણાં આપણે કરીએ છીએ એ પણ કરીએ. જુઓ દેખાય ને આખા જ બધા ફોડવા દેખાશે. પાણી બહુ નહીં નાખવાનું ભરે અને એ રીતે કુકરમાં વાપશો તો પણ ખબર બી નહીં પડે કે તળ્યું. અને તમે ટેસ્ટ વાઇઝ ખાશો તો તમને એવું પણ નહીં લાગે કે તળ્યું નથી એમ. અને જો તમે મીઠું મેં બાફવામાં નાખ્યું હતું એટલે અત્યારે ઉમેર્યું નથી પણ તમને જો ઓછું લાગે મીઠું ને ખાંડ તો ઉમેરી શકો છો. એમાં સહેજ જ અમથું તેલ થોડું તેલ લઈ ગરમ કરી દઈશું. અધકચરું જ ગરમ કરવાનું. તેમાં થોડીક હળદર વચ્ચે જ ઉમેરજો. હળદર, આ લાલ મરચું 1 નાની ચમચી અને આ હિંગ ત્રણેય ઉમેરી અંદર પેલું અડધો ગ્લાસ પાણી બાકી રહ્યું હતું એ પાણી સહેજ ઉમેરી દઈશું અંદર. બસ અને ગેસ બંધ કરી આટલું જ પાણી ઉમેરી બંધ કરી ગેસ અને આની ઉપર પાછો વઘાર રેડી દઈશું. જો આ તેલ ઉમેર્યું સરસ તેલ આગળ પડતું લાગે છે ને એમાં છેલ્લે ઉપર વઘાર કરશો એટલે આખો વઘારનો ટેસ્ટ બહુ જ ફાઇન આવશે અને તેલવાળું જ ઊંધિયું ખાતા હોય ને તમને એનો અનુભવ બી થશે. તળ્યું નથી તે છતાં બી એવું લાગશે. હવે અંદર લીલા નાળિયેરનું ખમણ છેલ્લે જ ઉમેરજો એટલે ટેસ્ટમાં બહુ જ ફાઇન લાગશે. આ કપ ભરીને લીધો તો એ મેં ઉમેરી દીધું. થોડુંક આ ડેકોરેશન માટે રાખીશ મેં. અને બધું જ સરસ હલાવી દેજો. તૈયાર થઈ ગયું આ આપણું ઊંધિયું તૈયાર. જો તીખું જોઈતું હોય તો મરચાં તમે થોડા લીલા મરચાં પણ નાખી શકો છો. જે મસાલા પછી તમે તમારી રીતે વધારે ઓછા પણ કરી શકો છો. તીખું, ગળપણ, ખટાશ, મીઠું એ બધું. જો કશું જ ભાગ્યું નથી અને સરસ દેખાય છે ને બજાર જેવું આ ઊંધિયું. તૈયાર છે આપણું ઊંધિયું. જો મુઠિયા, શક્કરિયા, રીંગણ, બટાકા, આ કેળાના પીસ જુઓ. સુરણ જુઓ બધું સરસ તૈયાર થઈ ગયું. આ સુરણ છે જુઓ. એક પીસ 2 વિસલમાં એટલા સરસ ચડી જશે ને. અને એમાં જ તમે હળદર મરચું બધું એમાં જ ઉમેરી દેજો. અરે હળદર, અજમો અને મીઠું અને થોડુંક પાણી. તમે ખાશો તો થોડા મોટા ફોડવા હશે તો તમને એકદમ સરસ લાગશે. આમ ખબર બી પડશે કે આ વસ્તુ આ છે. અને હવે એની ઉપર કોપરાનું ખમણ કરી દઈશું. તમને મોરી સેવ ભાવે તો મોરી ઝીણી નાયલોન સેવ પણ એડ કરી શકો છો. જુઓ ગરમ છે, નીચેથી પકડાતું નથી. જો તમને આવી રીતે ઊંધિયું સહેલી એકદમ સરળ રીતે ઊંધિયું ગમ્યું હોય તો તમે શ્રેયા કા તડકા ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.